આજે આપણે થોડીક માહિતી મ્યુચ્યુઅલ ફંડ વિશે મેળવીશું કે મ્યુચ્યુઅલ ફંડ શું છે અને તે કેવી રીતે કામ કરે છે અને તે આપણા માટે કેવી રીતે ઉપયોગી સાબિત થઈ શકે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે. તો 12 વર્ષ પહેલાં ભારતના લોકો 8 લાખ કરોડ રૂપિયા મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરતા હતા. આજથી 12 વર્ષ પહેલાંનો આંકડો છે, જે આજે લગભગ 50 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. એટલે કે 12 વર્ષ પહેલાં 8 લાખ કરોડ રૂપિયા મ્યુચ્યુઅલ ફંડની અંદર હતા. હાલ જે 12 વર્ષ પછી 2025ની વાત કરીએ તો 50 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. એટલે કે દેશમાં પૈસા કઈ બાજુ જઈ રહ્યા છે એ પણ આપણને ખબર હોવી જોઈએ. જો આપણને એ ખબર હોય તો આપણે એ વસ્તુ ઉપરથી, એ માહિતી ઉપરથી આપણે લાભ મેળવી શકીએ. હવે તમને જ ખબર હોય કે પૈસા જે તરફ જાય એ તરફ પૈસાનો વધારો થવાનું ચાલુ થાય. આપણા પૈસા, આપણે મ્યુચ્યુઅલ ફંડની અંદર પૈસા તો જાય રહ્યા, આપણને ખબર છે. આપણે મ્યુચ્યુઅલ ફંડ ખરીદી પણ લઈએ, પણ કયું મ્યુચ્યુઅલ ફંડ ખરીદવું એ પણ એક મહત્ત્વની બાબત બની શકે. જો કોઈ ખબર ના હોય ને આપણે કોઈ કહે ને એવી રીતે આપણે મ્યુચ્યુઅલ ફંડ લઈ લઈએ, અને આ તો કેવું વસ્તુ છે કે લાંબા ગાળે આપણને જેનો લાભ મળવાનો છે. એટલે સતત આપણે ઇન્વેસ્ટ કરતા જઈશું અને 10, 15, 20, 25, 30 વર્ષ પછી આપણે એ જોવાનું છે. તો એ શરૂઆત આપણે જે કરીએ એ કોઈ જેવા તેવા ખરાબ મ્યુચ્યુઅલ ફંડની અંદર ના કરીએ, એ આપણે જોવું જોઈએ. તો એના અંદર મ્યુચ્યુઅલ ફંડ જો તમારે લેવું હોય તો એના અંદર ખાસ જે બાબતો ધ્યાન રાખવાની હોય, એના અંદરથી એક બાબતની આપણે વાત કરીએ તો શું ધ્યાન રાખવું જોઈએ, તો એના અંદર કયું મ્યુચ્યુઅલ ફંડનું રોલિંગ રિટર્ન સારું છે એ જોવું જોઈએ. ટોટલ રિટર્ન જોવામાં નહીં આવતું, રોલિંગ રિટર્ન જોવામાં આવે. રોલિંગ રિટર્નનો અર્થ શું થાય? રોલિંગ રિટર્નનો અર્થ થાય કે દર વર્ષે મિનિમમ તે મ્યુચ્યુઅલ ફંડે કેટલું રિટર્ન આપ્યું છે. એટલે કે એક વર્ષની અંદર એનું રિટર્ન કેટલું રહ્યું સતત. પાછલા 10 વર્ષની અંદર આપણે જોઈએ કે એક વર્ષની અંદર આટલું રહ્યું, બીજા વર્ષની અંદર આટલું રહ્યું, ત્રીજા વર્ષની અંદર આટલું રહ્યું, ચોથા વર્ષની અંદર આટલું રહ્યું, પાંચમા વર્ષની અંદર આટલું રહ્યું, એવી રીતે 10 વર્ષની અંદર આટલું રહ્યું. અથવા આપણે એવી રીતે જોતા હોઈએ કે 10 વર્ષનું આટલું રહ્યું, તો બીજા નંબરવાળું નહીં જોવાનું. કારણ કેવું હોય છે કે એણે વધુ રિસ્ક લેવા માટે ગમે એવા સ્ટોક લઈ લીધા હોય અને અહીંયા આવું રિટર્ન છેલ્લે બની ગયું હોય, વર્ષે ના બન્યું હોય તો એ સારું કહેવાય નહીં. વર્ષે બનવું જોઈએ એવું મ્યુચ્યુઅલ ફંડ લેવાનું. બીજા નંબરની વાત કરીએ તો શાર્પ રેશિયો જોવો પડે. હવે શાર્પ રેશિયો એટલે શું? તો શાર્પ રેશિયો એટલે એવું કે આપણા ફંડ કેટલું નીચું જાય છે અને કેટલું ઉપર જાય છે, એ બંને આપણે જોવું જોઈએ. ખૂબ નીચું જવું અને ખૂબ ઉપર જવું એ પણ સારું ના કહેવાય. એકનું આવું થાય તો એનું કારણ શું છે? તો એનું કારણ એવું છે કે એવા મ્યુચ્યુઅલ ફંડની અંદર આપણે ઇન્વેસ્ટ કરેલું છે કે જે મ્યુચ્યુઅલ ફંડે એવી જગ્યાએ ઇન્વેસ્ટ કર્યું છે કે જેનું કંઈ નીતિ નિયમ નહીં. એમ ઘણું ઉપર જઈએ એવા સ્ટોક લીધેલા, એવી જગ્યાએ ઇન્વેસ્ટ કરેલું છે કે એવા સ્ટોક એમણે લીધેલા છે કે જે ખૂબ ઉપર જાય અને ખૂબ નીચે જાય, તો એ સારું કહેવાય નહીં. ખૂબ ઉપર ને નીચે જતી હોય એવી કંપનીઓની અંદર જો ઇન્વેસ્ટ કરેલું હોય તો એ બની શકે કે બંધ થઈ જાય, તો આપણું તો રિસ્ક ઉપર આવી જાય. રિસ્ક ખાસ જોવામાં આવતું હોય છે ઇન્વેસ્ટમેન્ટની અંદર. રિસ્ક એને આપણે લેવું તો પડે રિસ્ક, પણ કેટલું રિસ્ક લેવું અને એને કેટલું ઓછું કરવું એ પણ જોવું જોઈએ. બીજું છે ટોટલ એક્સપેન્સ રેશિયો, એટલે કે ચાર્જ કેટલો લે મ્યુચ્યુઅલ ફંડ. હવે અહીંયા આપણને એમ થાય કે ભાઈ શું ફરક પડે 1%માં, પણ 2%માં પણ ફરક પડે.
બહુ ફરક પડે, કેમ કે આ સતત 5, 10, 15, 20, 25, 30 વર્ષની વાત છે, તો અહીંયા 1%, અડધો ટકાનો, 1.5%, 2%નો જો ફરક આવી જાય તો આપણને બહુ ફરક પડે. એ પણ જોવું જોઈએ કે બીજા કરતાં એ ચાર્જ કેટલો લે છે, કેટલો ચાર્જ લેવો જોઈએ. એ લાંબા ગાળા માટે આપણા માટે ખાસ મહત્ત્વની બાબત થઈ જાય. એને અવગણવું જોઈએ નહીં. જેટલો ચાલતો હોય એના જેટલો અથવા એનાથી થોડો ઓછો લેતા હોય એ આપણે મ્યુચ્યુઅલ ફંડ લેવું જોઈએ. ભાઈ કેટેગરી એવરેજથી કેટલું રિટર્ન આલે? ભાઈ મ્યુચ્યુઅલ ફંડ બન્યું તો ખરી, પણ આપણે કોઈ બી એક મ્યુચ્યુઅલ ફંડ લઈએ એ કેટેગરી હોય. સ્મોલ કેપ હોય, લાર્જ કેપ હોય, મિડ કેપ હોય, ફ્લેક્સી કેપ હોય, આવા બધા મ્યુચ્યુઅલ ફંડ હોય. થીમેટિક ફંડ હોય. થીમેટિકની અંદર તો આપણે નથી કરતા ઇન્વેસ્ટ માનતા ખાસ, કેમ કે એના અંદર રિસ્ક બહુ વધારે હોય. તો આપણે ફ્લેક્સી કેપ ફંડ એની વાત કરીએ તો એના અંદર આપણે ઇન્વેસ્ટ કરવાની સલાહ આપવામાં આવતી હોય, ખાસ કરીને જે ફાઇનાન્સની વાત કરવામાં આવે ત્યારે. ફ્લેક્સી કેપ ફંડની અંદર વાત શું થાય કે ફ્લેક્સી કેપ ફંડની અંદર ફ્લેક્સી કેપ ફંડનું બીજું નામ મલ્ટી કેપ ફંડ પણ છે. એના અંદર શું કરવામાં આવે કે ફંડ મેનેજર જે હોય, તમારા પૈસા જે લેતો હોય બધાના, એ પૈસા મેનેજ કરતો હોય, તો એ પૈસા જે રહ્યા એ કોઈ એક માર્કેટ કેપની અંદર ઇન્વેસ્ટ નથી કરતો. એટલે કે મોટી કંપનીઓની અંદર, મિડ સાઇઝની કંપની અંદર કે સ્મોલ સાઇઝની કંપનીની અંદર જો તમે લાર્જ કેપ ફંડ લો તો એ બધા પૈસા લાર્જ કેપ ફંડની અંદર જ જાય, લાર્જ કેપ કંપનીઓની અંદર જાય. મિડ કેપ ફંડની અંદર જો તમે પૈસા લેવામાં આવે તો બધા પૈસા તમારા મિડ કેપ કંપનીઓની અંદર જાય. સ્મોલ કેપ ફંડ લેવામાં આવે તો બધા પૈસા તમારા સ્મોલ કેપ ફંડની અંદર જાય. પરંતુ જો તમે મલ્ટી કેપ ફંડ અથવા ફ્લેક્સી કેપ ફંડ લેવો તો એ તમારા પૈસા લાર્જ, મિડ અને સ્મોલ ત્રણેયની અંદર ફંડ મેનેજરને યોગ્ય લાગે એવી કંપનીઓની અંદર જાય. સાથે સાથે એને ઈચ્છા થાય તો એ ડેટ ફંડ, એટલે કે જે ગવર્મેન્ટ સિક્યુરિટીઝ આવતી હોય, જે ગવર્મેન્ટ સમય બહાર પાડતી હોય, એના અંદર પણ એ ઇન્વેસ્ટ કરી શકે. અહીંયા રિટર્ન બહુ ઓછું હોય, પણ એ શું હોય તો એ ઘણીવાર માર્કેટ ની હાલત ખરાબ હોય ત્યારે એની અંદરથી મળતું રિટર્ન આપણા ફંડને બેલેન્સ કરી દે, ઘણું નીચે જવા દે નહીં. ફ્લેક્સી કેપ ફંડની અંદર એને ઘણી બધી જગ્યાએ ઇન્વેસ્ટ કરવાની છૂટ આપવામાં આવતી હોય. અમુક ભાગને, આપણા પૈસાના અમુક ભાગને, સંપૂર્ણ નહીં પણ અમુક ભાગને એ જોવામાં આવતું હોય. મ્યુચ્યુઅલ ફંડ જે રહ્યું એ આખું સેબી, એટલે કે આપણી ભારતની એક સંસ્થા છે જે સિક્યુરિટી બોર્ડ ઓફ એક્સચેન્જ ઇન ઇન્ડિયા, આ જે રહ્યું આખું નિયંત્રણ કરતું હોય. એટલે કે આઈકને કંઈ પ્રોબ્લેમ થવાની સંભાવના તો બહુ ઓછી છે. પરંતુ આપણે જે પૈસા જેને આપીએ છે અને કોને આપીએ છે એ ખાસ જોવું જોઈએ. મ્યુચ્યુઅલ ફંડની અંદર ફંડ મેનેજર અતિ મહત્ત્વના થતા હોય, તો ફંડ મેનેજરનો ટ્રેક રેકોર્ડ શું છે એ પણ આપણે જોવું જોઈએ, જેના દ્વારા આપણને ખબર પડે કે આપણા પૈસા યોગ્ય રીતે ઇન્વેસ્ટ થશે કે નહીં થાય. મ્યુચ્યુઅલ ફંડની અંદર નુકસાન થવાના ચાન્સીસ જો તમે આ 4 વસ્તુઓ ધ્યાનમાં રાખો તો બહુ ઓછા રહેલા છે. એની જગ્યાએ તમને સારું રિટર્ન મળવાની સંભાવના વધી જતી હોય છે. જો કે રિસ્ક તો રહેલું હોય. કેમ? કેમ કે માર્કેટ છે. જય સિયારામ.